ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વન્સ અગેન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 7 એટલે કે 1 થી 7 યુનિટ પૂરા કર્યા. જે પોએમ છે પેન્સિલ એને આપણે ચર્ચા કરી હતી. આજે આપણે નવો યુનિટ છે યુનિટ 9 અવર ફિડર ફ્રેન્ડ્સ એની વાત કરવાના છે. તમને એનિમેશન વિડીયોમાં તમે જોયું કે જે મેઇન કેરેક્ટર છે એમાં શુભાંગી, મિત્રા અને દેવાંગી આ ત્રણ પાત્રનો ઉલ્લેખ થાય છે. પહેલા આનો પરિચય લઈ લઈએ આપણે કે શુભાંગીની બહેન મિત્રા અને મિત્રાની ફ્રેન્ડ છે દેવાંગી કે જે સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર્સ ઝૂલોજી ઇન એમએસ યુનિવર્સિટી વડોદરા. વડોદરાની જે એમએસ યુનિવર્સિટી છે એની અંદર બીજા વર્ષના ઝૂલોજીની અંદર એટલે કે પ્રાણીશાસ્ત્રની અંદર પ્રાણીશાસ્ત્રને લગતો જે અભ્યાસ હોય છે એ અભ્યાસના બીજા વર્ષમાં તે અભ્યાસ કરે છે. તો આ હતા મેઇન કેરેક્ટર ઝૂલોજી એટલે કે પ્રાણીઓને લગતું. તમે સલીમ અલીનું નામ સાંભળ્યું હશે. સલીમ અલીની થોડીક વાત કરીએ કે સલીમ અલી જ્યારે નાના હતા નાનપણની અંદર એમના અંકલે એક એમને શૂટ ગન આપી હતી. હા, શૂટ ગન. હવે એ શૂટ ગન મળ્યાથી એમને ખૂબ જ આનંદ થયો હતો. એમને વિચાર્યા કે લાવો સામે જે ઉડતું પક્ષી છે એને આપણે નિશાન રાખીએ અને એ ઉડતા પક્ષીને એમને મારીને નીચે પાડ્યું. જ્યારે એ એમની પાસે ગયા પક્ષીને જોયું તો એનો ગળાનો ભાગ બીજા કંઈક અલગ કલરનો હતો. એ જોઈને એમની ક્યુરિયોસિટી વધી. એમણે જઈને એમના અંકલને વાત કરી કે આ પક્ષી કયું છે, પરંતુ અંકલને એ વાતની ખબર હતી નહીં. એટલે અંકલ અને સલીમ અલી એ જે આના જાણકાર હતા એની પાસે લઈ ગયા, એમની સાથે વાતચીત કરી. એ વાતચીત ઉપરથી એમને જે પક્ષી પ્રેમ હતો એમનો એ જાગી ઉઠ્યો. ત્યારબાદ એમણે પક્ષીઓ ઉપર ઊંડો અભ્યાસ કર્યો, એના લગતો અભ્યાસ એમનો અભ્યાસ પૂરો કર્યો અને આજે તમે જાણો છો તો બર્ડમેન ઓફ ઇન્ડિયા એવું ઉપનામ એને આપવામાં આવ્યું છે. એટલે જોવા જાઓ તો પહેલાં જે ભક્ષક હતા એ જ રક્ષક બની ગયા એવું પણ આપણે કહી શકીએ. તો આ લેસનની અંદર આપણે અલગ અલગ પક્ષીઓ છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. જેમ કે ટેરર બર્ડ છે, હોર્નબિલ છે, વલ્ચર છે, સુગ્રી છે. તો આ બધા જે પક્ષીઓ છે એની માહિતી આપણે કદાચ ન જાણતા હોય એ માહિતી આપણે અહીંયા મેળવીશું. ત્યારબાદ આવે છે વલ્ચર એટલે કે ગીધ. આપણે જોયું હશે કે ગીધનું પ્રમાણ આજુબાજુના આપણે વાતાવરણમાં જોઈએ, આસપાસમાં જોઈએ તો ગીધનું પ્રમાણ બહુ નહીવત થઈ ગયું છે. આજે આપણને ગીધ જોવા મળતા નથી. તો એનું કારણ શું છે એ આપણે અહીંયા જોવાનું છે. ત્યારબાદ જે ચકલી હોય છે, ચકલીને આપણે હાઉસ ઓફ સ્પેરો કહેવામાં આવે છે. એવો આપણા ઘરની અંદર રહેવા ટેવાયેલા છે. એમને આપણા ઘરની અંદર માળો બનાવવાનું ગમે છે. તો સાત. તો એ બધી માહિતી આપણે આ લેસનમાં લેવાના છે. તો લેટ્સ સ્ટાર્ટ એન્ડ લેટ્સ ઓપન ધ ટેક્સ્ટ બુક, પેજ નંબર 95, અવર ફિડર ફ્રેન્ડ્સ. ઇટ્સ અ fresh and pleasant morning. હવે પહેલો શબ્દ છે ફીધર. ટાઇટલમાં પણ આપ્યું છે ફીધર એટલે કે પીછાવાળા. બીજો સ્પેલિંગ આવે છે પ્લેઝન્ટ, આનંદકારક. આનંદકારક, ખુશનુમા. તો તે તાજી અને આનંદકારક સવાર છે. બર્ડ્સ આર ચીરપિંગ. ચીર, ટુ ચીર એટલે કે પક્ષીનો જે અવાજ હોય છે તે. ચી ચી અવાજ. એન્ડ ધ wind is cool and calm. અને પવન કેવો છે? ઠંડો અને શાંત છે. શુભાંગી with her family is having tea. શુભાંગી તેના કુટુંબી સાથે ચા પી રહી છે. એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધ ગાર્ડન.
તો એમના બગીચાની અંદર શુભાંગી એમના ફેમિલી મેમ્બર સાથે ચા પી રહી છે અને નાસ્તો કરે છે. દેવાંગી શુભાંગી સિસ્ટર Mitra's friends has come to stay for a couple of days. તો દેવાંગી જે શુભાંગીની બહેન મિત્રાની બહેનપણી છે એ એમના ઘરે એકાદ દિવસ રહેવા આવે છે. કપલ ઓફ ડે એટલે કે થોડા દિવસ, કપલ એટલે કે બે દિવસ રહેવા આવી છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝૂલોજી ઇન MS યુનિવર્સિટી. પ્રાણીશાસ્ત્રી હતો આ નિયમ હતું. ઇન MS યુનિવર્સિટી. તો શુભાંગી એ MS યુનિવર્સિટીના ઝૂલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. શુભાંગી ફેસિનેટેડ બાય ધ કોલ ઓફ બર્ડ એક્સક્લેમ્સ. અહીંયા શબ્દ છે ફેસિનેટ એટલે કે મંત્રમુગ્ધ થવું. તો શુભાંગી પક્ષીઓનો જે અવાજ હતો એનાથી મંત્રમુગ્ધ થઈ એક્સક્લેમ આનંદથી ઉદ્ગાર કાઢવો. તો પક્ષીનો અવાજ એના કાને પડ્યો, એનો અવાજ સુમધુર હતો અને એ અવાજથી એના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યો. એક્સક્લેમ વોટ અ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. એટલે કે પેલી જે પક્ષી છે એ કેટલી સુંદર છે, એટલે કે ચકલી કેટલી સુંદર છે. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ્સ હર. તો જ્યારે એણે કહ્યું કે પેલી ચકલી કેટલી સુંદર છે ત્યારે તરત જ પ્રોમ્પ્ટલી મીન્સ તરત જ કરેક્ટ્સ હર તેને સુધારે છે. ઇટ મીન્સ કે શુભાંગીને એવું લાગ્યું કે જે પેલી પક્ષી ચી ચી અવાજ કરે છે, પક્ષીઓનો અવાજ આવે છે, એ પક્ષી કયું છે? ચકલી છે. પણ દેવાંગી એને સુધારે છે કે ના, સી ઇટ્સ કલર ઇઝ યલોઇશ ગ્રીન. ના, તેનો કલર પીળાશ પડતો ગ્રીન કલર એટલે કે લીલો છે. એન્ડ ઇટ્સ સ્મોલર ધેન અ સ્પેરો. અને ચકલી કરતા નાનો છે. Subhan, you are right, but the day before yesterday when I saw it, its color was rust. તો અહીંયા એક શબ્દ આવે છે, it is a tailor bird. tailor bird એટલે કે દરજીડો. tailor bird means દરજીડો. પણ the day before yesterday, the day before દિવસ પહેલા એટલે ગઈકાલ પહેલાનો દિવસ, કયા? પરમ દિવસે. when I saw it, જ્યારે મેં એને જોયું હતું, its color was rust. એનો કલર કેવો હતો? બદામી કલર. રસ્ટ બદામી. Devangi said, look Subhu, this one is a male and the rest was a female. Male એટલે કે નર અને મેલ ફિમેલ એટલે કે માદા. કે જોશું આ જે પક્ષી છે એ નર પક્ષી છે અને જે તે બદામી રંગનું પક્ષી જોયું હતું એ માદા પક્ષી. શું કહ્યું? Why is it so? આવું શા માટે? I have observed the female in almost all species. જાત, પેટા જાતિ. એટલે કે મેં
જે માદાની જાતિઓ છે, અલગ અલગ પ્રકારની જે જાતિઓ હોય છે, લગભગ બધાની જ મેં ઓબ્ઝર્વ કર્યું છે. ઓબ્ઝર્વ એટલે કે બારીકાઈથી જોવું. ઇઝ ડલ એટલે કે જેટલી પણ જાતિ જોઈ છે ફિમેલની, એ બધી કેવી હોય છે? ડલ હોય છે, જાતિ હોય છે. ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. આ મેલ અને ફિમેલ જે પક્ષી હોય છે એનો ડિફરન્સ છે કે જે મેલ હોય છે એ ઇન કમ્પેરિઝન ટુ ફિમેલ એનો કલર કેવો હોય છે? મેલનો બ્રાઇટ હોય છે, તેજસ્વી કલર હોય છે. જ્યારે જે નર માદા હોય છે, જે નર છે પક્ષી, માદા પક્ષી છે, એનો કલર થોડો આછો હોય છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ નર છે કે માદા. દેવાંગી, it seems that you have keen interest in birds. દેવાંગી અહીંયા કહ્યું કે એવું દેખાય છે, seems એટલે કે દેખાવું, લાગવું, કે તને પક્ષીઓમાં ખૂબ જ રસ છે. દેવાંગી જે ઝૂઓલોજી, જે પક્ષી શાસ્ત્રી અથવા પ્રાણી શાસ્ત્રી હોય છે, એનો અભ્યાસ કરી રહી છે. ત્યારબાદ આગળ જોઈએ. શુભાંગી, ઓ યસ દીદી, સી મિત્રા, દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ. શુભાંગી કહ્યું, અરે હા દીદી, જો મિત્રા દીદી છે એ હંમેશા તેણીના પ્રોજેક્ટમાં જ વ્યસ્ત હોય છે. વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ. હવે અહીંયા શુભાંગી જે છે એ કહે છે કે શું તમે મને તમારી અંદર જે નોલેજ છે પક્ષીઓનું, એ પક્ષીઓના નોલેજથી મને પક્ષીઓ વિશે વધારે જણાવશો? વિલ યુ પ્લીઝ. દીવાન, ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ નોટ મિત્રાસ. કે એ પક્ષીઓની માહિતી આપવી, એ પક્ષીઓ વિશેની જાણકારી મારી પાસે છે, મને એમાં રસ છે, મિત્રાનો રસ નથી. એટલે કે એની બહેન હંમેશા પ્રોજેક્ટમાં જ રચી પચી રહી હોય છે, એટલે એ પક્ષીઓ વિશે બહુ જાણતી નથી. અને એ બીજું એનો રસ પણ નથી, એટલે કે મારો રસ પક્ષીઓનો છે, એનો નથી. આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ. એટલે કે પક્ષીઓ વિશે વાત કરતા મને આનંદ થશે, ખુશી મળશે. મિત્રા, વિલ યુ પ્લીઝ બ્રિંગ અ બુક ફ્રોમ માય બેગ ટાઇટલ્ડ બર્ડ ઓફ ઇન્ડિયા બાય સલીમ. એટલે કે તમે મહેરબાની કરીને, મિત્રાને કહે છે કે મહેરબાની કરીને મારી જે બેગ છે એ બેગમાંથી એક પુસ્તક છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા, જે સલીમ અલી દ્વારા લખાયેલું છે, એ મને તું લાવી. મિત્ર, વાય નોટ? શા માટે? ચોક્કસ. પેરેન્ટ્સ, કિડ્સ, એન્જોય યોર ડિસ્કશન, વી હેવ ટુ લીવ નાઉ. કે તમારી જે ચર્ચા ચાલી રહી છે એ તમે ચાલુ રાખો, હવે અમારે જવું પડશે. દેવાંગી, લિસન શુભાંગી, સાંભળ શુભાંગી. There are jungle birds, water birds and birds that live near human habitats. રહેઠાણ કે તીવ્ર રહેઠાણ. દેવાંગી કહ્યું કે સાંભળશો, અહીંયા જંગલમાં રહેતા પક્ષીઓ, પછી પાણીમાં રહેતા પક્ષીઓ અને એવા પક્ષીઓ કે જે આપણા આજુબાજુમાં, એટલે કે માનવ વસ્તી જે હોય છે, માનવ રહેઠાણ છે, એની આસપાસ રહે છે. ધીસ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે કે આસપાસનો વિસ્તાર. તો ધીસ ટેલર બર્ડ, તો આ જે ટેલર બર્ડ છે, જે દરજીડો છે, તે આપણી આસપાસ રહેતા પક્ષીઓ છે. ઇટ સ્ટીચ, સ્ટીચ એટલે કે સીબવું. ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઇબર્સ ઓફ ટ્રી. તો નેસ્ટ એટલે કે માળો, ગ્રીન લીવ એટલે કે લીલા જે પાંદડા હોય છે તે, એન્ડ ફાઇબર ઓફ ટ્રીઝ, વૃક્ષોના જે રેસા હોય છે એ રેસા. તો ફાઇબર મીન્સ રેસા. તો તે
તેઓના માળાઓને લીલા પાંદડા અને જે વૃક્ષો છે એ વૃક્ષના રેસાઓથી સીવે છે. That's why it is called a tailor bird. અને માટે એને દરજીડો એવું કહેવામાં આવે છે. Subhangi, that's great. But why do the female and male have different color? We have same colors. હવે શુભાંગીને વધારે વડા જાણવાની ઈચ્છા થાય છે. અહીંયા એક બીજો પ્રશ્ન કરે છે કે શા માટે ફિમેલ અને મેલ આ બંનેના કલર અલગ અલગ હોય છે? આપણે તો બધાને સરખા છે. દેવાંગ, ચુલબુલ, there are two major types of birds. હવે એને ચુલબુલ કહીને બોલાવે છે અને કહે છે કે આપણે મુખ્યત્વે બે પ્રકારના પક્ષીઓ હોય છે. એક બર્ડ્સ ઓફ પ્રે એટલે કે શિકારી પક્ષી, એન્ડ સ્મોલ બર્ડ અને નાના પક્ષી. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. હન્ટ શિકાર કરો. બર્ડ્સ ઓફ પ્રે એટલે કે શિકારી પક્ષી નાના પક્ષીઓનો ખોરાક માટે શિકાર કરે છે. The female bird should be dull to hide itself from hunter, as it is supposed to continue generation. The female bird એટલે કે જે માદા પક્ષી છે should be dull હોવું જોઈએ, ઝાંખું હોવું જોઈએ, to hide itself પોતાની જાતને સંતાડવા માટે. એટલે કે શિકારી પક્ષીથી બચાવવા માટે પોતાની જાતને બચાવવા એ સંતાઈ શકે માટે તેનો કલર કેવો હોવો જોઈએ? ઝાંખું હોવું જોઈએ. એસ કારણ કે ઇટ ઇઝ સપોઝ ધારવામાં આવે કે ટુ કન્ટિન્યુ જનરેશન એટલે કે એની જે પેઢી છે એ પેઢી સતત ચાલ્યા કરે એના માટે એનું બચવું જરૂરી છે અને એના રક્ષણ માટે એનો કલર કેવો હોય છે? ઝાંખો હોય છે. તો અહીંયા જનરેશન એટલે પેઢી. સપોઝ ધારણા કરે. શુભાંગી, વન્ડરફુલ, વોટ અ ડિઝાઇન ઓફ નેચર. શુભાંગી કહ્યું કે અદ્ભુત. વોટ અ ડિઝાઇન ઓફ નેચર એટલે કુદરતની કેવી રચના છે? ડિઝાઇન રચના. મિત્ર said, દેવાંગી, here is your book. દેવાંગી કહ્યું કે આ રહી તારી બુક. It has a very interesting information about bird. It has એટલે કે તેની અંદર જે પક્ષીઓ વિશે છે એની ઘણી રસપ્રદ માહિતી આપેલી છે. દેવાંગી, birding is my passion. birding અને passion એટલે કે શોખ. પક્ષીઓને ઓબ્ઝર્વ કરવું, એના વિશે માહિતી મેળવી, એના વિશે જાણવું એ એનો શોખ છે. મિત્ર, લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ નેસ્ટ. અહીંયા ટેલર બર્ડ જે દરજીડો છે એના માળાનું ચિત્ર આપેલું છે. તમને કદાચ અહીંયા બુક્સમાં પણ આપેલું હશે. આપણી બુક્સમાં અવેલેબલ નથી તો તમે નેટમાં સર્ચ કરીને જોઈ શકો છો ટેલર બર્ડ, એનો માળો એની, અને તમે હાઉ ટુ મેક ટેલર બર્ડ ઇટ્સ નેટ્સ એવું લખશો તો એની પ્રોસેસ પણ તમને બતાવશે. તો જોઈએ, આગળ વધીએ. શુભાંગી, વાવ, ઇટ્સ કૂલ. શુભાંગી એ ઉદ્ગાર કાઢે છે, ખૂબ સરસ. Devangi, let's talk about another interesting bird. Look, this is Indian grey hornbill. ચાલો આપણે બીજા પક્ષીઓની માહિતી મેળવીએ, બીજા પક્ષીઓ વિશે વાત કરીએ. લુક, જો આ આપણું ભારતીય ગ્રે હોર્નબિલ છે. This bird is common in Indian subcontinent. ઉપખંડ, subcontinent એટલે કે
ઉપમહાદ્વીપ ઉપખંડની અંદર આ પક્ષી સામાન્ય છે. ઇટ હેઝ અ ગ્રે ફીધર. એના જે પીછા હોય છે એ ગ્રે કલર, ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. તો સમગ્ર પેટ ઉપર, સમગ્ર શરીર ઉપર લાઇટ ગ્રે પીછા ગ્રે કલરના અને ડલ બેલી. જે પેટનો ભાગ છે એ કેવો છે? ઝાંખો છે. તો બેલી એટલે પેટ. તો એના પીછા ગ્રે કલરના અને સમગ્ર જે શરીર છે એ થોડુંક લાઇટ ગ્રે કલરનું હોય છે અને બેલીનો ભાગ આછો હોય છે. શું યપ દીદી, વેર ડઝ ઇટ લીવ? અહીંયા શુભાંગીને બીજો પ્રશ્ન થાય છે અને પ્રશ્ન કરે છે કે તે ક્યાં રહે છે? દેવાંગી, ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયા, સ્પેશિયલી લાર્જ ટ્રીઝ. ઇટ હેબિટેટ તેનું રહેઠાણ બંને જગ્યા હોય છે. ઇન વાઇલ્ડ એટલે કે જંગલમાં, એઝ વેલ એઝ અર્બન એરિયા એટલે કે શહેરી વિસ્તારમાં પણ. અર્બન એટલે કે શહેરનું લખ્યું. તો જંગલ અને શહેર એ બંનેમાં એના માળા જોવા મળે છે. ખાસ કરીને જે ઊંચા જે વૃક્ષો હોય છે એ વૃક્ષોની અંદર. શુભાંગી, its beak is quite strange, isn't it? Its beak, beak એટલે પણ ચાંચ. અને bill એટલે પણ ચાંચ. તો bill અને beak એ બંનેનો અર્થ અહીંયા ચાંચ થાય છે. હા, કે તેની જે ચાંચ છે એ થોડી વિચિત્ર છે. સાચું ને? Devangi, yes dear, its beak or bill has an extra portion like a horn. ભાઈ આ જે પક્ષી છે એ પક્ષીની ચાંચના ભાગમાં, જેમ કે અહીંયા જોઈએ આપણે, આ એનો ચાંચનો ભાગ છે. તો એ ચાંચના ભાગમાં અહીંયા આગળ આવો એક શિંગડા જેવો ભાગ હોય છે. એક્સ્ટ્રા પોર્શન લાઈક અ હોર્ન. તો ચાંચના ઉપર એક વધારાનો ભાગ, પોર્શન એટલે કે ભાગ હોય છે, લાઈક અ હોર્ન, શિંગડા જેવો. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્ન બિલ. તો આ છે શિંગડા જેવો, આ છે એની બિલ. હવે એને ચાંચના ભાગ ઉપર શિંગડા જેવો ભાગ હોવાના કારણે તેને હોર્ન બિલ કહેવામાં આવે છે. One more interesting thing is that it nests in hollow of tall trees. બીજી એક રસપ્રદ માહિતી, ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે તેનો જે માળો હોય છે ઇન હોલ, હોલ એટલે કે પોલાણ, બખોલ હોય છે, ઓફ ઓલ ટ્રીઝ. જે ઊંચા વૃક્ષો હોય છે એ ઊંચા વૃક્ષના ભાગમાં, માનો કે આ એક વૃક્ષ છે તો આ ભાગ પોલાણ વાળો હોય છે. તો એનો જે માળો છે એ પોલાણમાં હોય છે. The female enters the nest hole and seal it by the using mud pellet supplied by the male. The female એટલે કે જે માદા પક્ષી હોય છે, માદા હોર્નબિલ છે, એ આ હોલમાં પ્રવેશે છે અને seal it એને પૂરી દે છે by the using mud pellet. જે કાદવ હોય છે, pellet એટલે કે ગોટી, કાદવ અથવા માટીની જે ગોટી હોય છે એ ગોટીથી આખા માળાની જે હોલ છે એને શું કરી દે છે? પેક કરી દે છે, સીલ કરી દે છે. જે નર પક્ષી દ્વારા સપ્લાય કરવામાં અથવા પૂરું કરવામાં આવે છે. એટલે કે આ જે ભાગ છે એ ભાગને માદા પક્ષી શું કરે છે? આવી માટીની ગોટી બનાવી એ હોલને પૂરી દે છે. અને
આ જે બોડી હોય છે એ મળ કાદવ એટલે કે માટીની બનેલી હોય છે અને એને થી એ શું કરે છે હોલને પૂરી દે છે કે જે નર પક્ષી દ્વારા આપવામાં આવ્યું હોય છે. The male take care of the female and its new born chicks. તો નર પક્ષી છે એ ટેક કેર ધ્યાન રાખે છે માદા પક્ષીનું અને તેના નવા જન્મેલા બચ્ચાઓ. It supply food to mother and chicks. તો તે માતા અને બચ્ચાઓને ખોરાક પૂરો પાડે છે, સપ્લાય કરે છે. સુભાન વોટ અ કેરિંગ દેવ, કેટલો કાળજી રાખનાર પુરુષ છે. તો એને કારણ કે આ જે પક્ષી છે એ ફિમેલ અને એના બચ્ચાની દેખરેખ ખૂબ જ રાખતો હોય છે. મિત્રો આજે આપણે પાર્ટ 1 છે અહીંયા સુધી રાખીએ. પાર્ટ 2 એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી ટિલ ધેન ગુડ બાય.